નમસ્કાર, અરાઉન્ડ ગુજરાત સાથે હું છું નુપુર દાણી। સૌથી પહેલા વાત કરીએ રાજકોટ લોકસભા બેઠક ઉપર મોહન કુંડારિયાને રિપીટ કરાતા વાંકાનેરમાં વિરોધનો વંટોળ જોવા મળ્યો છે। મોરબીના વાંકાનેરમાં ભાજપના આગેવાન જીતુ સોમાણીની અધ્યક્ષતામાં પાર્ટીના અસંતુષ્ટોનું સંમેલન યોજાયું। આ સંમેલનમાં જીતુ સોમાણીએ મોહન કુંડારિયા પર ગંભીર આક્ષેપ લગાવ્યા છે। તો અહીંયા ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યા છે કારણ કે રાજકોટ લોકસભા બેઠક ઉપર મોહન કુંડારિયાને રિપીટ કરાયા છે। तो आ तरफ जूनागढ़ बैठक पर भाजपा उम्मीदवार निश्चित है। सांसद राजेश चुडासमाने रिपीट कराशे। आ प्रकारनी सूत्रों तरफथी अत्यारे माहिती मळी छे अने पक्ष तरफथी, परंतु औपचारिक जाहेरात करवानी हजू पण बाकी छे। तो जूनागढ़ बैठक पर पण अहींया रिपीट करवामां आवशे। राजेश चुडासमाने आपणे जणावी दઈએ કે આ મામલે मीटिंग करवा माटे पहली यादीमां તેમનું नाम न हतुं, ते माटे तेओ दिल्ही पण गया हता। तो कांग्रेसे વધુ 2 બેઠકોમાં ઉમેદવારોના નામ જાહેર કર્યા છે। કચ્છ લોકસભા બેઠક માટે નરેશ મહેશ્વરી અને નવસારી બેઠક માટે ધર્મેશ પટેલ પર કોંગ્રેસે પસંદગી ઉતારી છે। તો નરેશ મહેશ્વરી કચ્છ કોંગ્રેસ અને કચ્છ જિલ્લા પંચાયતના ભૂતપૂર્વ પ્રમુખ છે। યુવા વયથી તે કોંગ્રેસના કાર્યકર તરીકે કારકિર્દી તેમણે શરૂ કરનાર નરેશ મહેશ્વરી કચ્છના માધાપર तो 2 દાયકાથી વધુ સમય સુધી કોંગ્રેસ સાથે તેઓ જોડાયેલા છે। અને ધર્મેશ પટેલની જો આપણે વાત કરીએ તો નવસારી કોંગ્રેસના જૂના જોગી એવા ધર્મેશ પટેલ નિજલપોર નગરપાલિકાના ભૂતપૂર્વ પ્રમુખ છે। કોળી સમાજમાં તેમનું ખૂબ જ પ્રભુત્વ છે। અગાઉ જલાલપોરથી વિધાનસભા ચૂંટણી તેઓ ધર્મેશ પટેલ લડવાના હતા, ત્યારે પાર્ટીએ ટિકિટ ન આપી તો અપક્ષ ઉમેદવારી તેમણે નોંધાવી, પરંતુ પછી પાર્ટીએ સમજાવતા તેમણે ઉમેદવારી પાછી ખેંચી લીધી। તેમના પિતા એટલે કે ભીમભાઈ પટેલ પણ નવસારીમાં ખૂબ જ મોટું નામ ગણાય છે। तो अहींया पिता पण मोटुं नाम छे। पितानुं नाम भीमभाई पटेल छे। ते पण नवसारीमां खूब ज मोटुं नाम छे ने तेमनो पुत्र पण तेमना ज रस्ते छे। तो अहींया लोकसभा बेठकना उमेदवार जाहेर थया छे। एमां एक तरफ सीआर पाटीलनी सामे धर्मेश पटेल छे नवसारीथी। तो गुजरात कांग्रेसे 26 लोकसभा बैठक माटे 4 उम्मीदवारों जाहिर कर्या बाद आज વધુ 2 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, જેમાં કચ્છથી નરેશ એન મહેશ્વરીનું નામ જાહેર કરાયું છે। કચ્છ બેઠક પર ભાજપના વિનોદ ચાવડા અને નરેશ મહેશ્વરી વચ્ચે સીધો જંગ થશે। લોકસભાની ચૂંટણી જાહેર થયા બાદ 4 થી 5 દિવસ પહેલા કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર તરીકે નરેશ મહેશ્વરીનું નામ બહાર આવ્યું હતું, પરંતુ સત્તાવાર રીતે કોંગ્રેસે નરેશ મહેશ્વરી પર પસંદગીનો કળશ હવે ઢોળ્યો છે। ત્યારે ઝી 24 કલાક સાથે ખાસ વાતચીતમાં નરેશ મહેશ્વરીએ જણાવ્યું છે કે સિરામિક ઉદ્યોગ, મત્સ્ય ઉદ્યોગ આજે મૃતઃપાય સ્થિતિમાં છે, ત્યારે લોકોને સાથે રાખીને આ પ્રશ્ન ઉજાગર કરવામાં આવશે। આ બેઠક ઉપર કોંગ્રેસનો વિજય થશે તેવો પણ આશાવાદ તેમણે વ્યક્ત કર્યો છે। અત્યારે વિધાનસભાની જે ચૂંટણી થઈ, વિધાનસભામાં ચૂંટણીમાં ભૂતકાળમાં 1 સીટ હતી, અમે 2 સીટ ઉપર લઈ ગયા, પણ બધી સીટો ઉપર અમારો દેખાવ બહુ સારો રહ્યો। એટલે એવરેજ જોવા જઈએ તો કચ્છની 6 બેઠકોમાં અમે માત્ર 30,000 જેટલા મતોથી જ પાછળ રહ્યા છીએ, અને લોકસભા ક્ષેત્રને લાગે વળગે છે ત્યાં સુધી મોરબીને સાથે રાખીએ તો 26,600 જેટલા જ મતોથી અમે પાછળ છીએ। એટલે હવે કોઈ લીડ રહી નથી। કોંગ્રેસના તરફેણમાં મતદાન છેલ્લા 5 વર્ષથી વધતું જ ગયું છે, અને અત્યારે જે રીતનો ઉત્સાહ અને માહોલ કચ્છના કોંગ્રેસના આગેવાનોમાં હોય, કચ્છના લોકોમાં હોય, અને સામે ભારતીય જનતા પાર્ટીની જે નિષ્ફળતા છે એ જોતા આજની તારીખમાં કોંગ્રેસ પક્ષ આ સીટ જીતી ગયો છે, અને હવે લીડ કેટલી આવે છે એના માટેના અમારી પાસે દિવસો છે। આગળ વાત કરીએ તો નવસારી લોકસભા બેઠક માટે કોંગ્રેસે ઉમેદવાર તરીકે ધર્મેશ પટેલની પસંદગી કરી છે, ત્યારે ધર્મેશ પટેલના ઘરે આ મામલે ખુશીનો માહોલ જોવા મળ્યો છે। અહીંયા પરિવારજનોએ તેમને ફૂલહાર પહેરાવી અને તેમને વધાવ્યા છે, તો સમર્થકોએ ફટાકડા ફોડીને ધામધૂમથી ઉજવણી કરી છે, તો કેટલાક સમર્થકોએ તેમને ખભા પર બેસાડી લીધા અને નાચવા લાગ્યા। ધર્મેશ પટેલે તમામ જ્ઞાતિના લોકોના સાથ સહકારથી જીત મળશે તેવી આશા વ્યક્ત કરી છે। तो नवसारी बैठक परथी धर्मेश पटेलनी पसंदगी, चारे तरफ खुशीनो माहौल। માં જે સાંસદ રહ્યા તેનો લેખાજોગ પણ અમે પ્રજા સમક્ષ લઈને જઈશું
અને અમે બધા એક થઈને ડોર ટુ ડોર કેમ્પેનિંગ કરશું અને વિજય બનાવે જેવા કે રોજગારી છે, ખેડૂતની સમસ્યા છે, રેલવેના છે, એ પણ પ્રજા સમક્ષ ડોર ટુ ડોર જઈને અમે પણ એક થઈને કામ કરીશું. હું ગુજરાતી સમાજમાંથી આવું છું. કોંગ્રેસની જે માંગ હતી તે કોળી સમાજની, તે કોંગ્રેસે મને જે મેન્ડેટ આપ્યો છે અને બીજી જ્ઞાતિ પણ અમારા સાથે રહેશે અને અમે ચોક્કસ 25 નવસારી લોકસભા જીતીને બતાવીશું. આગળ વાત કરીએ તો કોંગ્રેસના સંભવિતોની યાદી ઝી 24 કલાક પાસે આવી ગઈ છે. રાજ્યની 13 બેઠકના કોંગ્રેસના સંભવિતોના નામ છે, જેમાં બનાસકાંઠાથી ગોવા રબારી કે દિનેશ ગઢવીને અહીંયા ટિકિટ મળશે તેવી સંભાવના, મહેસાણાથી એજે પટેલ અથવા તો રાજેશ પટેલને, ત્યારે સાબરકાંઠાથી રાજેન્દ્ર કુંપાવત કે પછી રાજેન્દ્ર ઠાકોર, અમદાવાદ પૂર્વથી હિંમતસિંહ પટેલ કે પછી રોહન ગુપ્તા, સુરેન્દ્રનગરથી સોમાભાઈ પટેલ કે પછી ઋત્વિજ મકવાણા, જૂનાગઢથી પૂંજા વંશ અથવા તો વિમલ ચુડાસમા, અમરેલીથી જેવી કાકડિયા અથવા તો સુરેશ કોટડિયા, ખેડાથી કાલુસી ડાભી અથવા તો બિમલ શાહ, પંચમહાલથી વીકે ખાંટ અથવા તો હીરાભાઈ પટેલ, દાહોદથી ભાવેશ કટારા કે પછી ચંદ્રિકાબેન વારિયા, બારડોલીથી તુષાર ચૌધરી અથવા તો અજય ગામિત, સુરતથી અશોક અધેવડા અથવા તો ઘનશ્યામ લાખાણી, વલસાડથી જીતુ ચૌધરી અથવા તો કિશન પટેલ. આ તમામ સંભવિત ઉમેદવારો છે કોંગ્રેસના, જેની યાદી ઝી 24 કલાક પાસે આવી ગઈ છે. તો ગુજરાત કોંગ્રેસની સ્ક્રીનિંગ કમિટીની બેઠક હવે પૂર્ણ થઈ ગઈ છે. બેઠક બાદ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું છે કે 28મી માર્ચે સીઈસીની બેઠકમાં 20 ઉમેદવારોના નામ નક્કી કરાશે અને મોડી રાત્રે ઉમેદવારોની જાહેરાત પણ કરવામાં આવશે. સીઈસીની બેઠક મળશે અને બાકીના તમામ 20 ઉમેદવારોની વિધિવત રીતે જાહેરાત કરવામાં આવશે. સીઈસીની બેઠક 28 તારીખે સાંજે યોજાવા જઈ રહી છે. એટલે હું માનું છું કે 28 તારીખે સાંજે જ તમામ બાકીની 20 બેઠકોના નામોની જાહેરાત કરવામાં આવશે. તો ગાંધીનગરની લોકસભા ચૂંટણી લડવા માટે 30મી માર્ચે અમિત શાહ ઉમેદવારી ફોર્મ ભરશે, પણ ફોર્મ ભરતા પહેલા તેઓ રોડ શોના માધ્યમથી શક્તિ પ્રદર્શન કરશે. અમિત શાહનો આ રોડ શો અમદાવાદના સરદાર પટેલના બાવડા, નારણપુરા 4 રસ્તા, અંકુર 4 રસ્તા, પલ્લવ 4 રસ્તા, શાસ્ત્રીનગર, પ્રભાત ચોક, સરદાર ચોક, ઘાટોડિયા સુધી થશે. ત્યારબાદ ગાંધીનગર પથિકાશ્રમથી રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી સુધી પહોંચીને ફોર્મ ભરશે. તેઓ અમદાવાદ આવવાના છે. 30મી માર્ચે પોતાનું ઉમેદવારી પત્ર ભરવા માટે ગાંધીનગર બેઠક પરથી તેઓ ઉમેદવારી પત્ર ભરશે. તો અમદાવાદના ઘાટોડિયામાં ભાજપનું વિજય સંકલ્પ સંમેલન યોજાયું, જેમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઉપસ્થિત રહ્યા છે. યોગી આદિત્યનાથે અમિત શાહની પ્રશંસા કરીને કહ્યું કે એક સમયે બૂથના અધ્યક્ષ રહેનાર આજે દેશની સૌથી મોટી પાર્ટી એટલે કે ભાજપના અધ્યક્ષ છે. તો આ જ મુદ્દે તેમણે કોંગ્રેસના પરિવારવાદ પર પણ આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ પાસે લોકો માટે સમય જ ન હતો અને લોકો માટે કોઈ કામ કોંગ્રેસના શાસનમાં નથી થયું. તેમણે કહ્યું કે કોંગ્રેસના લોકોએ સરદાર પટેલને સન્માન નથી આપ્યું. દેશના મહાપુરુષોનું સન્માન કોંગ્રેસના નેતાઓ નથી કરી શકતા, એ માત્ર મોદી જ કરી શકે છે. તો પ્રયાગરાજમાં કુંભનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે ભવ્ય કુંભનો શ્રેય પણ પ્રધાનમંત્રી મોદીને જાય છે. તેમના પ્રયાસના કારણે જ 450 વર્ષ બાદ લોકો અક્ષયવટના દર્શન કરી શક્યા છે, પરંતુ કોંગ્રેસના શાસનમાં કુંભમાં જતા લોકોને રોકવામાં આવતા હતા. एक बूथ का अध्यक्ष एक सामान्य कार्यकर्ता के रूप में भारतीय जनता पार्टी से अपना जीवन प्रारंभ करने वाला भारतीय जनता पार्टी का एक सामान्य कार्यकर्ता विधायक बनता है, प्रदेश सरकार में मंत्री बनता है और फिर भारतीय जनता पार्टी का एक बूथ का कार्यकर्ता आज भारतीय जनता पार्टी का राष्ट्रीय अध्यक्ष बनकर के भारतीय जनता पार्टी को दुनिया के सबसे बड़े राजनीतिक दल के रूप में स्थापित करता है. इससे हर भारतवासी का सीना सचमुच 56 इंच चौड़ा हो ही जाता है. एक बूथ का अध्यक्ष भारतीय जनता पार्टी के बूथ का एक सामान्य कार्यकर्ता भारतीय जनता पार्टी का राष्ट्रीय अध्यक्ष भी हो सकता है.
यह भारतीय जनता पार्टी में ही संभव है। यह कार्य कांग्रेस में नहीं हो सकता, किसी अन्य दल में नहीं हो सकता, क्योंकि वहां पे राष्ट्रीय अध्यक्ष कोई होगा तो वही होगा जो एक परिवार विशेष का होगा। परिवार से उभर नहीं सकते लोग। ये परिवारवाद की राजनीति, वंशवाद की राजनीति ने ही इस देश को तबाह किया है। मैं राहुल गांधी जी का बयान पढ़ रहा था कल। बड़े बड़े नारे लगा रहे थे, बड़े बड़े दावे कर रहे थे, हम गरीबी हटाएंगे। लेकिन इनसे पूछा जाना चाहिए, 55 वर्षों तक भारत के अंदर शासन करने का अवसर कांग्रेस को प्राप्त हुआ था। इन 55 वर्षों में गरीबी क्यों नहीं हटी? एक गरीबी कांग्रेस के शासन में क्यों बढ़ी? उन्होंने सरदार वल्लभ भाई पटेल जी को सम्मान नहीं दिया, कभी सम्मान नहीं दिया, क्योंकि कांग्रेस के लिए सरदार पटेल जी एक ऐसे नाम थे कि अगर सरदार पटेल का नाम आगे बढ़ता तो बहुत सारे कांग्रेसियों के नाम डूब जाते, और इसलिए उन्होंने कभी प्रयास नहीं किया कि सरदार पटेल को भी सम्मान मिले। लेकिन सरदार पटेल को सही मायने में सम्मान देने का कार्य किसी ने किया है तो नरेंद्र भाई मोदी जी के नेतृत्व में भारतीय जनता पार्टी ने किया है। स्टैच्यू ऑफ यूनिटी गुजरात के अंदर सरदार सरोवर के तट पर आप देख करके इसके प्रमाण आपके सामने हैं। જેમ જેમ ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ રાજકીય ગરમાવો છવાઈ રહ્યો છે। કુંવરજી બાવળિયાનું એક મોટું નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું કે શ્યામજી ચૌહાણ મારા સંપર્કમાં હતા। શ્યામજી ચૌહાણે લોકસભાની ટિકિટ માંગી હતી, પરંતુ ભાજપ હાઈકમાન્ડે તેમની માંગણીને સ્વીકારી ન હતી। શ્યામજી ચૌહાણને સુરેન્દ્રનગરથી લોકસભાની ચૂંટણી લડવી હતી। તો કુંવરજી બાવળિયાનું એક મોટું નિવેદન કે શ્યામજી ચૌહાણ તેમના સંપર્કમાં હતા, પરંતુ ભાજપે તેમની માંગણી સ્વીકારી ન હતી। થોડાક દિવસ પહેલા જ તે મારા સંપર્કમાં હતા। એમને લોકસભાની ટિકિટ અપાય તો એમની પણ ઈચ્છા ત્યાં ભાજપમાંથી લડવાની હતી, પણ એ નિર્ણય પક્ષે ન લીધો। એટલે હવે એમને એવું લાગ્યું કે કુંવરજીભાઈનું કંઈ ચાલતું નહીં, પણ હું એ બાબતે એ સીટ માટે તટસ્થ રહ્યો છું। મેં કોઈના નામની ભલામણ કે વિગતમાં હું ક્યાંય પડ્યો નથી। તો લોકસભાની ચૂંટણીને લઈ ભાજપે વિજય સંકલ્પ સંમેલન યોજ્યું છે અને ભાજપના નેતાઓ ઉમેદવારોને જીતાડવા માટે લોકોને અપીલ કરી રહ્યા છે, પરંતુ ક્યારેક ઉતાવળમાં અહીંયા નેતાઓની જીભ લપસી જાય તેવું પણ બને છે। રાજકોટમાં પણ આવું જ કંઈક થયું છે। ભાજપના વિજય સંકલ્પ સંમેલનમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશ વિરાણીએ મોહન કુંડારિયાને ફરીથી સાંસદ બનાવવા માટે કાર્યકરોને હાકલ કરી, જોકે છેલ્લે ઉતાવળમાં એવું કહી દીધું કે ફિર સે મોદી પીએમ ન બને। अंत में छेले हूँ बे कड़ी कहीश के राम नाम में जादू ऐसा, राम नाम में जादू ऐसा, राम नाम मन भावे, मन की अयोध्या तब तक सुनी, फिर से मोदी पीएम न बने, फिर से मोदी पीएम न बने। अंत में छेले हूँ बे कड़ी कहीश के राम नाम में जादू ऐसा, राम नाम में जादू ऐसा, राम नाम मन भावे, मन की अयोध्या तब तक सुनी, फिर से मोदी पीएम न बने, फिर से मोदी पीएम न बने। તો ઊંઝામાં વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને પૂર્વ ધારાસભ્ય આશાબેન પટેલના સમર્થનમાં બેનર્સ लाग्યા છે। તાલુકાના વિવિધ ગામોમાં બેનર્સ લગાવવામાં આવ્યા છે। બેનરમાં ડોક્ટરે આશાબેન પટેલને ખુલ્લું સમર્થન કરીએ છે તેવું લખાણ પણ અહીંયા લખવામાં આવ્યું છે। તો આશાબેનના સમર્થનમાં આ પ્રકારના પોસ્ટર્સ અહીંયા लाग्યા છે। જવાહર ચાવડા ભાજપમાં જોડાયા બાદ કોંગ્રેસ શાસિત જૂનાગઢ જિલ્લા પંચાયતમાં ગાબડું પડ્યું છે, ખૂબ જ મોટું ગાબડું પડ્યું છે। જવાહર ચાવડાના સમર્થનમાં જિલ્લા પંચાયતના 7 સભ્યો ભાજપમાં જોડાઈ ગયા છે। વંથલી ખાતે રૂપાણીની અધ્યક્ષતામાં યોજાયેલા ભાજપના કાર્યક્રમમાં કોંગ્રેસના સભ્યો ભાજપમાં જોડાયા છે। વંથલી, બાંટવા, માણાવદર અને મેંદડા નગરપાલિકાને તેમજ તાલુકા પંચાયતના સભ્યો પણ અહીંયા ભાજપમાં જોડાયા છે। શક્યતા એવી છે કે આ સભ્યોના ભાજપમાં આવવાને લઈને ભાજપને પોરબંદર લોકસભા અને માણાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં ફાયદો થશે। તો
તો ભગવાન બારડને સસ્પેન્ડ કરી તાલાલાની પેટા ચૂંટણી યોજવા મુદ્દે આજે હાઈકોર્ટમાં ચુકાદો આવી શકે છે। આ કેસમાં ભગવાન બારડ, સરકાર અને ચૂંટણી પંચની રજૂઆતો પૂર્ણ થઈ ગઈ છે। ત્યાં ભગવાન બારડના વકીલે કોર્ટમાં રજૂઆતો કરી છે। 10 માર્ચે સજા પર સ્ટે હોવા છતાં પણ ચૂંટણીની જાહેરાત શા માટે કરાઈ છે? તો ચૂંટણી પંચે રજૂઆત કરી છે કે રાજકીય ગુના ખરી રાખ્યા વિના બિનપક્ષપાતી રીતે ચૂંટણીની જાહેરાત અમે કરી છે। તો અન્ય મહત્વના સમાચારો આગળ પણ છે, પરંતુ હાલ રોકાઈશું એક બ્રેક માટે। બ્રેક બાદ સમાચારોમાં સ્વાગત છે। આગળ વાત કરીએ મહત્વના સમાચાર સુરતથી। સુરતમાં કોંગ્રેસ કોર્પોરેટરની દુકાન ઉપર હુમલો કરવામાં આવ્યો છે। એકે રોડ નજીક આવેલા સરસ્વતી સર્કલની આ ઘટના છે, જેમાં મેડિકલ સ્ટોર ઉપર અસામાજિક તત્વોએ હુમલો કર્યો છે। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે। અસામાજિક તત્વોએ લૂંટનો પણ પ્રયાસ કર્યો છે। તો સુરતના આ દ્રશ્યો છે। સુરતથી આ સમાચાર મળી રહ્યા છે, જેમાં કોંગ્રેસના કોર્પોરેટર કે જેમની દુકાન છે, આ દુકાન ઉપર હુમલો કરવામાં આવ્યો છે। એકે રોડ નજીક અહીંયા આવેલા સરસ્વતી સર્કલ પાસે આ ઘટના બની છે, જેમાં આ મેડિકલ સ્ટોર છે, મેડિકલ સ્ટોર ઉપર અસામાજિક તત્વોએ હુમલો કર્યો છે। ચેતન આ વિષય પર વાતચીત કરવા ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી ચેતન, મેડિકલ સ્ટોર પર જે હુમલો કરવાની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, શું છે સમગ્ર મામલો?
જી, ખાસ કરીને જે ઘટના છે તે સુરતના વરાછા વિસ્તારમાં આવેલા એકે રોડના છે, જ્યાં કોંગ્રેસના કોર્પોરેટર દિનેશ કાછડિયાનો મેડિકલ સ્ટોર આવેલો છે. મોડી રાત્રે 3 થી 4 જેટલા અસામાજિક તત્વો દ્વારા મેડિકલ સ્ટોર પર કંઈ પણ કહ્યા વગર તોડફોડ કરવામાં આવી હતી. આ ઉપરાંત સ્ટોરમાં મૂકેલા પૈસાની પણ લૂંટ ચલાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આસપાસના જે દુકાનદારો છે તે ભેગા થઈ જતા આ જે અસામાજિક તત્વો છે તે ત્યાંથી ભાગી છૂટ્યા હતા. હાલ આ બનાવને લઈને કોર્પોરેટરે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. વરાછા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપી કોણ છે તેની ઓળખ કરવાની પણ તજવીજ હાથ ધરી છે. સૌથી મહત્વની વાત એ છે કે વરાછા વિસ્તારમાં અગાઉ બોરીનો આતંક હતો અને ત્યારબાદ આ જે રીતે એક પછી એક જે અસામાજિક તત્વો સામે આવી રહ્યા છે તે જોતા એક વાત તો સ્પષ્ટ જણાય છે કે પોલીસ ક્યાંક ને ક્યાંક પાંગડી સાબિત થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. જી, માહિતી બદલ. તો દિનેશ કાછડિયાનો આ મેડિકલ સ્ટોર છે, જેઓ કોંગ્રેસના કોર્પોરેટર છે અને તેમના મેડિકલ સ્ટોર ઉપર આ હુમલો થયો છે અસામાજિક તત્વો દ્વારા. તો સુરતના સહારા દરવાજા પાસે 15થી વધુ ઝૂંપડામાં આગ લાગી છે, જેના કારણે ઝૂંપડામાં રહેલ તમામ સામાન બળીને ખાખ થઈ ગયો છે. આ ઘટનાને પગલે 10થી વધુ ફાયરની ગાડી ઘટના સ્થળે પહોંચી છે. આગના કારણે લોકોમાં દોડધામ મચી ગઈ છે. ઝૂંપડામાં આગ કયા કારણોસર લાગી છે તેનું રહસ્ય હજુ પણ અકબંધ છે, પરંતુ 10થી વધુ ફાયરની ગાડી અહીંયા ઘટના સ્થળે પહોંચી છે. સુરતના દ્રશ્યો છે, કયા કારણોસર આગ લાગી છે તે જાણી શકાયું નથી. સહારા દરવાજા પાસે ઝૂંપડપટ્ટીમાં આગ લાગી છે. તો ગુજરાત એસીબીના અમદાવાદ એકમે જીએસટી વિભાગના રાજેશ સાંડપાને 21,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા છે. એસીબીએ ફરિયાદના આધારે છટકું ગોઠવીને લાલ દરવાજા ખાતેની બહુમાળી ભવનની કચેરીમાં તેમને ઝડપી પાડ્યા છે. ત્યારે અત્યારે પોલીસે આ સિવાયના અન્ય કેટલીક તેમની મિલકત છે તે અંગે જીએસટીના અધિકારીના ઘરે સર્ચ ઓપરેશન પણ હાથ ધર્યું છે. તો રંગે હાથ તેઓ ઝડપાયા છે. આ સાથે સર્ચ ઓપરેશન પણ ચાલુ છે. એસીબીના અમદાવાદ એકમનો અહીંયા સપાટો બોલાયો છે. એકમના કેબી ચુડાસમા જે મદદનીશ નિયામક છે એના સીધા સુપરવિઝન નીચે અમારા પોલીસ ઇન્સ્પેક્ટર વી દેસાઈના હોય આજે આખું લાંચનું છટકું ગોઠવેલું. એ લાંચના છટકામાં રાજેશભાઈ વસરામભાઈ સાંડપ જે રાજ્યવેરા અધિકારી વર્ગ 2 છે તેમને 21,000 રૂપિયા લેતા રંગે હાથ પકડી લીધેલા છે અને તેમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી ચાલુ કરી દીધેલ છે અને હાલ એમના ઘરમાં સર્ચ પણ ચાલુ છે. તો અમદાવાદના નારોલમાં રહેતા એક યુવકને એનઆરઆઈ યુવતી સાથે લગ્ન કરવાનું ખૂબ જ ભારે પડ્યું છે. લગ્ન કર્યા બાદ આ યુવક હવે પસ્તાઈ રહ્યો છે. વાત એમ છે કે નારોલમાં રહેતા વિરેન્દ્રસિંહ રાઉલજીએ આશરે 2 વર્ષ પહેલા રીમા નામની એનઆરઆઈ યુવતી સાથે લગ્ન કર્યા હતા. ત્યારબાદ પોતે પણ વિઝા મેળવી અને અમેરિકા ગયા હતા. જોકે અમેરિકામાં સાસરિયાએ ઘર જમાઈ બનાવીને રાખ્યાનો અને જે કામ કરતા તેનું વેતન પણ તેઓ આપી દેવા માટે દબાણ કરતા હોવાનો વિરેન્દ્રસિંહનો આરોપ છે. ત્યારે થોડા મહિનાઓ પહેલા રીમાના ભાઈના લગ્નમાં તેઓ ભારત આવ્યા અને લગ્ન બાદ પરત જવાનું થયું ત્યારે રીમા તેનો પાસપોર્ટ, ગ્રીન કાર્ડ સાથે તેના તમામ દસ્તાવેજો લઈ અને અમેરિકા જતી રહી અને તેના નંબરો પણ બ્લોક કરી દીધા. તો આ અંગે નારોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તેની પત્ની અને સાસરિયાઓ સામે ફરિયાદ નોંધીને કાર્યવાહી શરૂ કરી છે. ઘરેથી મારો પાસપોર્ટ, વિઝા, મારા ડોક્યુમેન્ટ, લેપટોપ અને બધું લઈને એ લોકો જતા રહ્યા. એરપોર્ટ આવ્યા નહીં. અમે એરપોર્ટ પર વેટ કર્યો. એરપોર્ટ આવ્યો નહીં. અમને કોલ કર્યા, કોલ બ્લોક કરી નાખ્યા. પછી બીજા દિવસે અમે અમારા રિલેટિવ્સ અમને ફોન કરાયો તો એમને એવું કીધું કે તમારા ડોક્યુમેન્ટને જવું હોય અમેરિકા પાછું લઈ જવું હોય તમારે તો અમને પૈસા આપો, એ રીતે માંગે. એટલાન્ટા અમેરિકાનો બહારના વિદેશમાં છે એટલે એના વિરુદ્ધમાં રેડ કોર્નર નોટિસ કંઈક કાઢીને પછી આપણે સીબીઆઈને આગળ રિપોર્ટ કરશું અને એ રીતે તપાસ આગળ. વિદેશમાં નોકરી અમારી લાલચે બોગસ વિઝા બનાવવાના કૌભાંડનો વડોદરામાં પર્દાફાશ થયો છે. વડોદરા એસઓજીએ 2 શખ્સોને આ મામલે ઝડપી પાડ્યા છે. અલકાપુરી સંપતરાવ કોલોનીમાં મહેશ રબારી નામના શખ્સે બીઆર કન્સલ્ટન્સી નામની ઓફિસ ખોલી હતી અને વિદેશ જવા માંગતા લોકોને વિઝા આપવાની આરોપીઓ લાલચ આપતા હતા. અંદાજિત 150 જેટલા લોકોએ વિઝા બનાવવા માટે મહેશ રબારીને કામ સોંપ્યું હતું. મહેશ રબારી અને અમદાવાદનું ચિરાગ ભટ્ટ લોકો પાસેથી નોન રિફંડેબલ 25,000 રૂપિયા લઈ ઈટીએના સ્ટીકર લગાવી આપતો હતો અને ત્યારબાદ દિલ્હીનો ભેજાબાજ વિકાસ શર્મા વિઝાનું સ્ટીકર લગાવી આપતો હતો. જે બાદ આરોપીઓએ ગ્રાહકો પાસેથી વધુ 2 થી 5 લાખ પડાવતા. આ અંગે જાણ થતાં પોલીસે મહેશ રબારી અને ચિરાગ ભટ્ટને ઝડપી લીધા છે અને તેમની પાસેથી 23 જેટલા પાસપોર્ટ પણ જપ્ત કર્યા છે. તો વિકાસ શર્માની શોધખોળ શરૂ કરી છે.
બીઆર કન્સલ્ટન્સીના નામે બોગસ વિઝા આપવાનું કહી અને લોકોને છેતરતી એક ટોળકીને પકડી પાડી છે, જે અનુસંધાને ગોત્રી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે. હાલમાં 2 આરોપી એરેસ્ટ કરેલ છે, મહેશ રબારી અને બીજો ચિરાગ પદ્મકાંત ભટ્ટ કરીને છે. તપાસમાં અન્ય આરોપી પણ નામ ખુલ્યા છે, જે આંતરરાજ્ય તપાસ હોઈ શકે છે. હાલમાં કુલ 23 પાસપોર્ટ જપ્ત કરેલ છે અને આમાં આંકડો હજી વધુ થવાની શક્યતા રહેલી છે અને ભોગ બનનારની સંખ્યા પણ વધવાની શક્યતા રહે છે. તો આ દોડધામ ભરેલી વ્યસ્ત જિંદગીમાં લાખો કરોડોની ઠગાઈના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે, ત્યારે પરંતુ તેની વચ્ચે સામાન્ય વ્યક્તિમાં પ્રમાણિકતા જોવા મળી છે. આવો જ એક કિસ્સો ડાયમંડ નગરી સુરતમાં સામે આવ્યો છે. સુરતમાં રહેતા હેમંત ભાવસારને રસ્તામાં હીરાનું પડીકું મળી આવ્યું અને આ પડીકું ખોલતા જ તે અવાક થઈ ગયો. જોકે તેણે તાત્કાલિક કંપનીના માલિકને જાણ કરી, ત્યારબાદ હીરાનું પડીકું ડાયમંડ એસોસિએશનને આપીને તેના મૂળ માલિકને શોધવા માટે જણાવ્યું. 4 દિવસની શોધખોળ પછી આખરે હીરાના મૂળ માલિક મળી આવ્યો અને તેને હીરા સોંપવામાં આવ્યા. હેમંતની આ ઈમાનદારી જોઈને સુરત ડાયમંડ એસોસિએશને તેને પ્રોત્સાહન રૂપી ઇનામ આપ્યું છે. ત્યારે હીરાના માલિક અશોકભાઈએ ₹21,000નું ઇનામ હેમંતને આપ્યું છે અને તેના વખાણ પણ કર્યા. તો ડાયમંડ એસોસિએશન જ આભારી, કારણ કે જે ભાઈને મળ્યું તે લોકો સારા માણસો એટલે એમને એસોસિએશનને જાણ કરી. એસોસિએશન પેપરમાં આવ્યું, પેપરમાં વાંચ્યું એટલે અમે એસોસિએશનનો સંપર્ક કર્યો. સુરત એમ છે સ્વેચ્છાએ પ્રમુખ તરીકે હું ક્યાંક એને ખુશ કરીશ, સન્માન બી કરશું અને જોઈ એની સ્થિતિ જોઈને આપણે ક્યાંક એને ખુશ બી કરશું. કારણ કે ઈમાનદારી છે ને બહુ મજબૂત છે. ઈમાનદારીને આપણે માન છે ઈમાનદારી પ્રત્યે. કારણ કે નોકરી કરતો માણસ સામેથી આપવા જાય એટલે એનાથી કાંઈ કમ હોય નહીં, એની વેલ્યુ ન થાય, પણ આપણે ફૂલની બાકડી કાંઈ એને ખુશ કરશું. મારે પહેલાં મળ્યું તો મેં તો એ વિચાર કર્યો કે ભાઈ જેનું હોય તેને મળી જવું જોઈએ, ગમે તેટલાનો હોય, 5 હોય કે 5 કરોડનો હોય, આપને એને કોઈ મતલબ નથી. આપનો નથી એટલે પતી ગઈ વાત. જેનું હોય તેને મળવું જોઈએ, મતલબમાં યોગ્ય જેનું છે તેને પરફેક્ટ મળવું જોઈએ. તો હવે વડોદરા આવતા મહેમાનો અને નાગરિકો કે જે વડોદરા એરપોર્ટ ઉપર આવે છે, તેમણે પોતાના વાહન પાર્કિંગ માટે કોઈપણ પ્રકારની ચૂકવણી કરવાની નહીં રહે. એરપોર્ટ ઓથોરિટીએ હાલમાં વાહન પાર્કિંગના ભાડાને લઈ પાર્કિંગ પોલિસીનું અમલીકરણ શરૂ કર્યું છે. આ પોલિસીના કારણે એરપોર્ટ ટર્મિનલ બિલ્ડિંગમાં સરળતાથી અવરજવર કરી શકાશે. આ પાર્કિંગ પોલિસીના અમલીકરણ માટે 3 કેટેગરી નક્કી કરાઈ છે, જેમાં 2 વ્હીલર માટે ₹10, 4 વ્હીલર માટે 1 કલાકના ₹20 અને 24 કલાકના પાર્કિંગના ₹120 નક્કી કરાયા છે. હાલમાં વડોદરા એરપોર્ટ ઉપર 32 જેટલી ફ્લાઇટ્સની અવરજવર રહે છે, ત્યારે નવી પાર્કિંગ પોલિસીથી મુસાફરો અને સામાન્ય નાગરિકોને ફાયદો થશે. વધુ સમાચાર માટે આપ જોતા રહો Zee 24 કલાક. હાલ મને એટલે કે નુપુર દાણીને રજા આપશો. નમસ્કાર.